ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ અને પ્રગતિને ઉજવવા માટે એ ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા એક વિશિષ્ટ ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો, નિર્માતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. આ વિશિષ્ટ સમારંભ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ અને સર્જનાત્મક માણસોને એકસાથે લાવી મનોરંજક ચર્ચાઓ, નેટવર્કિંગ અને સિનેમેટિક વિશેષતાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ જયમીન પટેલ દ્વારા સંચાલિત હતો અને અનેક પ્રોડ્યુસર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે અમિત રમેશ રૂગાની. એજે પ્રોડક્શન્સની અંદર હું એઝ એ HOD રાઇટિંગ એન્ડ ડિરેક્શન ટીમમાં છું. અને એજેનું વિઝન બહુ અલગ છે, જે આજકાલ બહુ ઓછા પ્રોડક્શન હાઉસીસનું હોય છે. તો મારો મંતવ્ય એટલો જ છે કે એજે છે ને, એને કોઈ કંપની તરીકે જોવામાં ના આવે. ઇટ્સ અ ફેમિલી, ઇટ્સ અ કમ્યુનિટી, એક કમ્યુનિટી છે, રાઈટ. અને એજેનું વિઝન હું તમને અમુક વર્ડ્સમાં કહી દઉં ને તો ડેડિકેશન, ફાયર એન્ડ ટેલેન્ટ, દેટ્સ ઇટ. તમારી પાસે આટલું છે ને તો એજેના દરવાજા ખુલ્લા છે તમારા માટે. અમે ભૂતકાળની અંદર એજે 3 ફિલ્મો કરી છે. વી સ્ટાર્ટેડ વિથ ધમપછાડા, અંતરાલ અને દેન લાસ્ટ અબ્બા ડબ્બા જબ્બા. અને આગળનું અનાઉન્સમેન્ટ હવે થશે હમણાં ઇવેન્ટની અંદર, તો એના માટે વેઇટ કરો. અમે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કરેલી છે, બટ સર્કમસ્ટાન્સીસને જોઈને જે લોકો અવેલેબલ હશે એ લોકો અવેલેબલ રહેશે અહીંયા ઇવેન્ટમાં. અને આજનો એજન્ડા એવો છે કે અમે કંઈક ફર્સ્ટ ટાઈમ એવર ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કંઈક એવું અનાઉન્સ કરવા જઈ રહ્યા છે જે આજ પહેલાં થયું નથી ક્યારે. મારું નામ રુચા શાહ છે અને એજે ધ ફિલ્મ ફેક્ટરી એમાં હું એઝ અ પ્રોડ્યુસર મતલબ એઝ અ ઓનર છું. હવે અમારી જે કંપની છે એની અંદર 2 અલગ અલગ કંપની છે, એજે પ્રોડક્શન અને એજે એન્ટરટેનમેન્ટ. બેમાં અમે કામ કરીએ છીએ. મેડમ, આજે ખાસ એનાઉન્સમેન્ટ થવા જઈ રહી છે, શેના અનુલક્ષી છે અને મુખ્ય હેતુ શું છે એનાઉન્સમેન્ટનો? હવે મેઇનલી છે ને, મેઇન જે અનાઉન્સમેન્ટ છે, અમે 2025, 2026, 2027 એમ 3 વર્ષનું અમારું જે ફ્યુચર પ્લાનિંગ છે, જે અમે ફ્યુચરમાં મૂવીઝ કરવાના છીએ એનું અમે અનાઉન્સમેન્ટ કરીશું. વિથ સબ્જેક્ટ કયો છે મૂવીનો, ટાઇટલ શું છે અને કયા મહિને અમે ફ્લોર ઉપર જઈશું, એ ડિટેલમાં અમે આજે અનાઉન્સમેન્ટ કર્યું. 3 વર્ષનું અમારું પ્રોજેક્શન અનાઉન્સમેન્ટ છે. તમારો 3 મૂવી છે, એમાં તમારો પ્રોડક્શન મેનેજરનો શું રોલ રહેવાનો છે 3 વર્ષ માટે? અમારા એઝ ઓફ 3 મૂવી તો ઓલરેડી બની ગયા છે, જે અમે આ મે મહિનાથી રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરીશું. પણ જે 3 વર્ષનું અનાઉન્સમેન્ટ છે એમાં અલગ અલગ ટાઈપના, અલગ અલગ ઝોનરના બધા જ મૂવી અમે એની અંદર અમે પસંદ કર્યા છે. આજનું આ ફંક્શનનું મેઇન અમારું છે કે અમારે બી ડાયરેક્ટર્સ કે અલગ અલગ જે બી માણસો હોય, મતલબ જે બી ડાયરેક્શન ટીમ છે, એડિટર ટીમ છે, એમાં અમારે બી જરૂર છે. તો એના માટે કંઈક બધા મળીએ, ગેટ ટુગેધર.